ચાલો શરૂઆત કરીએ ધોરણ 12ની ચેપ્ટર નંબર 3 શ્રેણિક. ઓકે, ધ્યાન આપજો. બહુ સહેલું ચેપ્ટર છે, આરામથી આવડી જાય એવું ચેપ્ટર, મજા આવે એવું ચેપ્ટર. અને ધોરણ 12ની શરૂઆત આપણે સહેલા ચેપ્ટરથી એટલા માટે કરવી જોઈએ કેમ કે શરૂઆતમાં તમારી એનર્જી થોડીક ડાઉન પણ હોઈ શકે છે. ધીમે ધીમે તમે ધોરણ 12ના મોરમાં આવશો. હજી એકદમ તમે 12મા ધોરણના મોરમાં નહીં આવ્યા હોય, ધીમે ધીમે આવે, વાર લાગે, થોડાક દિવસનો સમય લાગે. એટલા માટે આપણે સહેલા ચેપ્ટરથી શરૂઆત કરીએ. બાકી જોવા જાય તો પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેયથી કેટલાક શિક્ષકો શરૂઆત કરતા હોય, પરંતુ એ ચેપ્ટર થોડુંક બોરિંગ છે, તો તમને તકલીફ પડી શકે, તમને કદાચ ની પણ મજા આવે, શરૂઆત જ અંત થઈ જાય પછી. એટલા માટે આપણે શરૂઆતને સારી બનાવવા માટે સહેલું ચેપ્ટર લીધું છે. આપણા સિલેબસમાં ત્રીજા ચેપ્ટરથી શરૂઆત કરીશું, ત્રીજા પછી ચોથું, અને પછી લાઈનમાં ચાલ્યા કરે. પહેલું, બીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, એવી રીતના 13મા સુધી. બરાબર છે? 12મું 13મું પટી જાય એટલે મેથ્સ પૂરું. બરાબર છે રીનવ? ચાલો શ્રેણિક ચેપ્ટરની શરૂઆત કરીએ. આ ચેપ્ટરને ચાઇનીઝ ચેપ્ટર કહેવામાં આવે છે. કેવું ચેપ્ટર? ચાઇનીઝ. કેમ કે આ ચેપ્ટરમાં જે બધી શોધખોળ થયેલી હતી તેમાં મેઇન ભાગ ચાઇનાવાળા ગણિતશાસ્ત્રીઓએ ભજવેલો હતો. ઓકે, પરંતુ ચાઇનાવાળાએ કંઈ સારું કામ કર્યું છે એવું સમજવાનું તમારે. એવું ઊંધું નહીં વિચારતા ચાઇનીઝ ચેપ્ટર એટલે આમાં શું ગેરંટી. ના, એવું નહીં સમજતા ભાઈ. એમને થોડું કંઈ આપણી ટેક્સ્ટબુકમાં આવી જાય. ગેરંટી એટલે ફૂલ ગેરંટી. મસ્ત ચેપ્ટર અને કામનું ચેપ્ટર. ચાલો, તો ચેપ્ટરનો પહેલો ટોપિક છે શ્રેણિક શબ્દનો મતલબ. ચેપ્ટરનું નામ શ્રેણિક છે, તો સૌથી પહેલા શ્રેણિક એટલે શું? તો વ્યાખ્યા છે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. શ્રેણિકને ઇંગ્લિશમાં કહેવાય મેટ્રિક્સ. બરાબર છે? શ્રેણિક એટલે એકદમ સિમ્પલ મિનિંગ છે ગોઠવણી. શ્રેણિક એટલે ગોઠવણી, વગર બગાસા ખાધેલી ગોઠવણી. બરાબર? અને આ ગોઠવણી કોની? સંખ્યાઓની. કોની? વિધેયોની. સંખ્યા લેવો, વિધેય લેવો, બેઉ મિક્સ લેવો, પરંતુ શું કરો? જે બી લીધું તેની ગોઠવણી કરો. લંબચોરસ સારણી એટલે કે લંબચોરસ સ્વરૂપની ગોઠવણી. સારણી શબ્દનો મતલબ થાય એક પ્રકારની ગોઠવણી. સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણિકના સભ્ય કહેવાય અથવા ઘટકો કહેવાય. જે રીતે આપણે 11માં પહેલું ચેપ્ટર ભણેલા, કયું ચેપ્ટર? ગણ પરિચય. તો તેમાં ગણના સભ્યને ઘટક કહેવાય ને એવું બધું ભણેલા ને. એવી રીતના આ જે કંઈ બી લખો છો તમે તે બધું શ્રેણિકના સભ્ય છે, શ્રેણિકના ઘટક છે. અહીંયા નીચે તમને શ્રેણિકના એક્ઝામ્પલ આપેલા છે. સૌથી પહેલા શ્રેણિકને તમે કઈ સંજ્ઞાથી દર્શાવી શકો રીનવ? અંગ્રેજી મૂળાક્ષર, એ પણ કેપિટલ. એટલે કે કોઈ બી શ્રેણિકને નામ આપવા માટે શું નામ આપવાનું? કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, આખી એબીસીડી માંથી જે લેવું હોય તે લેવાનું, પણ કેપિટલ. કેપિટલ એટલે સમજ પડે ને? અંગ્રેજી એબીસીડી, પહેલી એબીસીડી એમ કહે ને તે. ઓકે, કદાચ ભૂલી ગયો હોય તો. ચાલો ખુશી, ધ્યાન આપતી રહેજે. ચાલો ખુશી એમ તો ઓનલાઈનમાં કંઈ બોલશે નહીં, બસ એક થમ્સઅપ આપી દે એટલે કામ થઈ ગયું. ચાલો રાઘવ, રઘુ નહીં, રંગા, રંગા રાઘવ. ઓય પેલો બોયલો કઈ અવાજ આવી ગયો ને? ઓકે, હવે જો અહીંયા તમને આપેલા છે શ્રેણિકના ઉદાહરણ. શ્રેણિક એટલે સંખ્યાઓની ગોઠવણી, પરંતુ આ ગોઠવણીને એક આ પ્રકારનો જે લંબચોરસ કાઉન્સ અથવા ચોરસ કાઉન્સ જેને તમે કહો છો તેવા મોટા ચોરસ કાઉન્સમાં ગોઠવણી કરવાની. બરાબર છે? જુઓ, હવે આ જે શ્રેણિક છે તેમાં તમે તમારી રીતે સંખ્યાઓ લખી દો. -2, 5, 0, વર્ગમૂળ 5, 3 છે, એ લોકોએ લખ્યું. આપણે હો લખી શકીએ. માની લો કે શ્રેણિકનું નામ છે એક્સ, કઈ હો લખી દો 5, -7, 3.5, 8, -1, 1/2. તો આ બની ગયો શ્રેણિક. બની ગયો, સમજી ગયા? એક જ લીટીમાં લખવું હોય તો બી લખાય શ્રેણિક વાય. એક જ લીટી, આપણે બીજી લીટી નહીં લખું. 5, 7, -2. હવે વિધેય હો લઈ શકાય. વિધેય એટલે ખબર ને, બહુપદી વિધેય છે, પછી તદેવ વિધેય, માનાંક વિધેય, ત્રિકોણમિતીય વિધેય. એટલે તમે આની અંદર લખી દેવ sin x, આની અંદર લખી દેવ માનાંક x. તો આ બની ગયો શ્રેણિક. હવે આમાં તમારા મનમાં વિચાર આવે કે સર કેટલે સુધી લખાય? હવે આ 1, 2, 3, 4 ને 5 લખ્યા તો 5 સુધી જ લખાય? ના ભાઈ, તમારી ઈચ્છા. તારે 10 ઘટક લખવાય તો 10 લખ, 20 લખવાય તો 20, 500 લખવાય તો 500 લખ. બરાબર? આમાં એક લાઈનમાં પટાઈ દીધું, આમાં 2 લાઈન થઈ. 2 લાઈન, 3 લાઈન, કેટલી લાઈન લેવાય? જેટલી લેવાય એટલી લાઈન લેવાય. સર કઈ જ નહીં લખીએ તો નહીં ચાલે. કંઈક તો લખવું પડે ભાઈ, કંઈક તો લખવું પડે. છેલ્લે એક વસ્તુ તો લખવી પડે.
એટલે કે માની લો કે મેં શ્રેણિકની અંદર લખી દીધું 15, તો બી ચાલે, આ બી શ્રેણિક છે, કંઈક તો લખવું પડે, આને નામ આપી દઈએ એમ. સમજ પડી ગઈ છે? ક્લિયર? જે લખવું હોય તે લખો અંદર, જે લખવું હોય એનો મતલબ સંખ્યા ને વિધેય. પછી અહીંયા લખી દે હે શ્રેણિકની અંદર ઋણવ, એ થોડું ચાલે બેટા. ઋણવ, તું શ્રેણિકનો સભ્ય નથી, તું શ્રેણિકની અંદર ની ઘૂસ, એવી રીતના ન ઘૂસાય, સમજ તું. ચાલો હવે જો અહીંયા જે 3 ઉદાહરણ છે તેને જોઈ લો. શ્રેણિક બી, હા સંકર સંખ્યા બી લેવાય. તમારા મનમાં આવો વિચાર આવી શકે. સંકર સંખ્યા કેવું કે હવે બહુ ટાઈમ થઈ ગયો એટલે કદાચ હવે બહુ યાદ નહીં આવતી હોય તમને એની, પણ સંકર સંખ્યા આવી જશે તમને યાદ કરાવવા, કે મને ભૂલી નહીં જતો. જો 2 + i 3 - 1/2 દેખાય છે ને, લખી રહ્યો કઈ બી રીતે. અપૂર્ણાંક લખો, સંકર સંખ્યા લખો, અસમય સંખ્યા લખો. બીજી કોઈ સંખ્યા છે તારી પાસે ધ્રુવ? નથી ને? ચાલ, એ સારું છે. એના પછી જોવા શ્રેણિક સી. શ્રેણિક સી માં તમે જોવો શું લખેલું છે, આ બધું વિધેય લખેલા છે. આ 1 + x, ઓળખો કયું વિધેય? બહુપદી. x³ કયું વિધેય? બહુપદી. cos x ત્રિકોણમિતિ વિધેય. sin x + 2 ત્રિકોણમિતિ. tan x. પછી આ 3 ને તમે સંખ્યા બી કહી શકો, વિધેય બી કહી શકો. જો તમારે 3 ને વિધેય કહેવું હોય તો એને કયું વિધેય કહેવાય ખબર? અચર વિધેય. બરાબર છે, અચર વિધેય. ઓકે, ક્લિયર છે? આટલી સુધી સમજ પડી ગઈ? શ્રેણિક શબ્દનો મતલબ સમજ પડી ગઈ? શ્રેણિક લખતા આવડી ગયું? શ્રેણિક બનાવતા આવડી ગયું? બનાવવા માટે લખવા માંડવાનું, જે લખવું હોય તે આડી લાઈન ને ઊભી લાઈનમાં લખ્યા કરવાનું. ચાલો, શ્રેણિકના સમક્ષિતિજ રેખામાં આવેલા ઘટકો શ્રેણિકની હર અને શિરોલંબ રેખામાં આવેલા ઘટકો સ્તંભની રચના કરે છે. આડી લાઈનને કહેવાય હર, ઊભી લાઈનને કહેવાય સ્તંભ. આ છે પહેલી હાર, બીજી હાર. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. આરું એટલે હર, ઊભું એટલે સ્તંભ. આમાં જુઓ, આ શું છે? હર. અને આ શું છે? સ્તંભ. પહેલો સ્તંભ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. સમજી ગયા? આમાં જુઓ, હર ને સ્તંભ, એક જ હર એક જ સ્તંભ. આમાં કેટલી હર? 2 હર ને સ્તંભ કેટલા? 3. આમાં હર 1 ને સ્તંભ 5. સમજી ગયા ને આવું? હવે છે ને હર ને સ્તંભ જરાક ગુજરાતી શબ્દ દેશી બહુ લાગે, આપણે ઇંગ્લિશમાં બોલવાનું. હર એટલે રો, રો ઊંધું બોલાઈ જતું હતું. અને સ્તંભ એટલે કોલમ, રો કોલમ. બરાબર? આરી એટલે રો, ઊભું એટલે કોલમ. આપણે રો કોલમ આ શબ્દોનો વધારે ઉપયોગ કરીશું. ચાલ, આ બધા ઉદાહરણ ઘરે લખો ને તો નહીં લખતા. મેં આવી રીતના કંઈક કરી દેમ ને આવું એમ, એટલે એને નહીં લખવાનું. બરાબર? આ બધું જ લખજો. ચાલો, શ્રેણિકની કક્ષા. રિનવ, કોની કક્ષા? શ્રેણિકને કક્ષા હોય છે. શું હોય છે? કક્ષા. ઇંગ્લિશમાં કહેવાય ઓર્ડર. શ્રેણિકને હોય છે ઓર્ડર. જેમાં m હર અને n સ્તંભ હોય તેવા શ્રેણિકને m/n કક્ષા, m/n ઓર્ડર વાળો શ્રેણિક અથવા m/n શ્રેણિક કહીશું. આ વચ્ચે જે ચોકડી જેવું દેખાય છે તેને હું વાંચવાનું? m/n. અહીંયા લોકોએ વાંચતા શીખવાડેલું છે, m/n શ્રેણિક તરીકે વાંચીશું. બરાબર? એટલે ઊંધું નહીં વાંચતા કે m × n, m × n, m × n. ના, આ જ વાંચવાનું જે એ લોકોએ કીધું તે m/n. ઓકે, સિમ્પલ. એમ બી નોર્મલી આવી રીતના ચોકડી આવે તો તમે બાય શબ્દ બોલવાની આદત હશે. હવે જુઓ, કક્ષાનો મતલબ હર કેટલી તે ગણવાની, સ્તંભ કેટલા તે ગણવાના. બરાબર? અને આ રીતના લખવાનું. પહેલા હરની સંખ્યા ફરજિયાત, પછી આ ચોકડીની નિશાની જેને વાંચવાનું બાય, અને પછી સ્તંભની સંખ્યા. પહેલા રો, નંબર ઓફ રો, અને એના પછી નંબર ઓફ કોલમ. એટલે જુઓ, આ જે શ્રેણિક લખેલો છે એની કક્ષા કહેજો. પહેલા રો કેટલી? 1, 2 ને 3. ને કોલમ કેટલી? એટલે આને કહેવાય 3/2 કક્ષા વાળો શ્રેણિક. 2/3 નહીં ચાલે, 3/2 જ. 3 હર 2 સ્તંભ. ચાલો, આની કક્ષા બોલો. 3/3 આની કક્ષા. 2 રો 3 કોલમ એટલે કે 2/3. સમજી ગયા ને? આની કક્ષા. પહેલા રો પછી કોલમ, 2/3. 1 રો 1/5. ને છેલ્લો આની કક્ષા 1/1. ચાલો, કક્ષામાં સમજ પડી ગઈ તમને? યાદ રાખો, નંબર 1, જો શ્રેણિક a ની કક્ષા m/n હોય તો તેને a ની નીચે m/n વડે રજૂ કરી શકાય છે. બરાબર? તમારે કક્ષા રજૂ કરવી હોય તો શું કરવાનું? તમે જે નામ આપ્યું તે નામની નીચે કક્ષા લખી દેવાની. એટલે કે અહીંયા જો શ્રેણિકનું નામ a હતું ને, તો તમે અહીંયા કક્ષા લખી શકો. આની કેટલી હતી? 3/2. ને અહીંયા પણ લખી શકો, એની નીચે 3/2. ક્લિયર છે? ચાલો, એના પછી નંબર 2,
જો શ્રેણિક એ ની કક્ષા m બાય n હોય તો શ્રેણિક એ ના ઘટકોની સંખ્યા mn. હવે જો આમાં કેટલા ઘટક છે? 6. તો આ 6 એટલે તમે એક એક ગણવા નથી બેઠા, તમે આ નીચે ગુણાકાર કરી દીધો. 3 દુ 6 કક્ષાનો ગુણાકાર. 3 રો ને 2 કોલમ, 3 દુ 6. ક્લાસમાં તમને એમ કહે કે ચાલ કેટલા પોયરા આવ્યા ગણી કાઢો, તો ઘણી વાર તમે આવી રીતના જ ગણી કાઢો કે ઊભી લાઈનમાં 5 લાઈન છે ને આ બેન્ચીસ કેટલી છે? 4. 5 ચોક 20. એમ સ્માર્ટ. આવું બધું શીખવાડવું પડલું તમને કોઈ દિવસ? શીખવાડવું પડલું. જાતે જ શીખેલા ને કુદરતી રીતે. બરાબર, ઘણી વસ્તુ એવી હોય છે કે જે કુદરતી રીતે માણસ શીખી જાય આ દુનિયામાં આવીને, એને શીખવાડવી નહીં પડે. બરાબર ને, શીખવાડવી પડે તો એને માણસ નહીં કહેવાય. રીનવ શીખવાડવું કઈ તને? આવું બધું તો શીખવાડવું પડે મારે, કેમ કે માણસને જ શીખવાડી શકાય. હવે જોઈએ તું કેટલું શીખે. ચાલ હવે આ પગ બહુ હલાવે, પાછો ચાલુ થઈ ગયો. 11માં જેમ તેમ કરીને એક તો એને હુઢાઈ રહ્યો, પાછી બધી ગંદી ટેવ ચાલુ કરી દીધી. પિક્ચર હવે ખબર નહીં કયા કયા પિક્ચર જોતો હશે. ખુશી બેટા સમજ પડતી છે ને? ખુશી ખુશ રહેજે બેટા. હા જો 2 થમ્સઅપ આવ્યા એટલે પહેલા સમજ પડી ને પછી હા સર ખુશ બી રહેવા. ચાલુ થઈ ગયો. ક્રિસ બેટા તું દૂર રહે. દૂરનો મતલબ એના શબ્દથી બી દૂર રહે. હવે અંતર તો કદાચ નહીં બદલાય પરંતુ શબ્દ નહીં આવવા દે. બરાબર, અવરોધનું મૂલ્ય વધાર દે. કઈ એમ જોઈ એટલે આગળ જાઓ એમ આંખ બતાવી દેવાની, પછાડી જોવો જ નહીં જોઈએ. ને પછી જેવું ટ્યુશન છૂટે એટલે ગાડી પર બેસવાના ટાઈમે જરાક ભાઈ બચી કરી લેજે. ઓકે, હવે જો આમાં જોવો 3 હાર 3 સ્તંભ, તો આના ઘટક 3 ટાલી 9, ગણહો તો 9 જ થાય. આના કેટલા થાય? 2 હાર 3 સ્તંભ 2/3 તો 2 ટાલી 6. આના આના 6, આના 5, આ 1. એટલે જો કક્ષા m બાય n હોય તો ઘટકોની સંખ્યા m ગુણ્યા n, mn. આ mn નો મતલબ m અને n નો ગુણાકાર. અને રીનવ આ m બાય n નો મતલબ m અને n નો ગુણાકાર. હા કે ના? હા એમ કહી છે બેશરમ. જો આ કક્ષા છે એલા m બાય n એટલે હે અલા આવું લખેલું હોય ને આવું m બાય n તો આને કક્ષા કહેવાય. અને કક્ષામાં ગુણાકાર નહીં. હવે આ પાછો એમ કે સર આ 3 દુ છો એટલે અહીંયા a 6 લખી દેવું નહીં. એવું નહીં લખવાનું હોય ભાઈ, એમ જ રવા દેવાનું. આ ગુણાકાર નથી કરવાનો અહીંયા 3 ગુણ્યા 2. જ્યારે એમ તને સવાલ પૂછે કે ઘટકોની સંખ્યા કેટલી, ત્યારે એ સંખ્યા શોધવા માટે ગુણાકાર કરવાનો. અહીંયા સંખ્યા શોધવાની વાત છે એટલે ગુણાકાર. ને અહીંયા કોઈ સંખ્યા નથી શોધવા કીધી આ શબ્દમાં, અહીંયા કીધું કે આટલી કક્ષા છે. સમજ પડી? ચાલો, વ્યાપક રીતે m બાય n શ્રેણિકની લંબચોરસ સારણી નીચે પ્રમાણે છે. શોર્ટમાં આ વાક્યનો મતલબ છે શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ. જ્યારે બી કોઈ બી વસ્તુ લોન્ચ થાય ત્યારે એનું વ્યાપક સ્વરૂપ પણ આવે. જે રીતે બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવે, સુરેખનું વ્યાપક સ્વરૂપ ax + b, દ્વિઘાત ax² + bx + c, એવી રીતના શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ. તો શ્રેણિકને આપણે ચાલો કેપિટલ A નામ આપીએ. શ્રેણિકમાં હર અને સ્તંભ આવે એટલે આપણે આ રીતે એક ચોરસ કૌંસ હોવો જોઈએ. હવે જોજો, પહેલો ઘટક, બાજુમાં બીજો ઘટક, ત્રીજો, ચોથો, જેટલા ઘટક હોય તે લખવાના. પહેલી લાઈનમાં, બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં. તો આ જે બધા ઘટક હોય છે તે ઘટકને કયા નામથી લખવાના? તો એ ઘટકનું પોતાનું એક સ્થાન હોય છે. બરાબર, તો પહેલા સ્થાનનો ઘટક A11 ની A11. આ A11 નો મતલબ પહેલી રો અને પહેલી કોલમનો ઘટક. હવે જોજો અહીંયા મેં બાજુમાં આવું એટલે રો પહેલી જ પણ કોલમ બીજી, એટલે એને કહેવાય A12. પહેલી રો બીજી કોલમનો ઘટક. નેક્સ્ટ બાજુમાં A13, A14, A15, જ્યાં સુધી તમારે જવું હોય ત્યાં સુધી જાઓ. અહીંયા વ્યાપકનો મતલબ ક્યાં સુધી જવાનું? તો આપણે n સુધી જઈશું. ક્યાં સુધી જઈશું? n સુધી. તો છેલ્લે A1n, nમી કોલમ સુધી જવાનું. હવે તમે આ રીતના આગળ જશો ને એટલે માની લેવો કે જોજો આ પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ, એવી રીતના આગળ જતા વચ્ચે જેમી કોલમ આવશે. કઈ કોલમ? જેમી કોલમ. તો એને શું લખાય અહીંયા? પહેલી રો અને જેમી કોલમનો ઘટક A1j. પહેલી રો ને જેમી કોલમ. એ રીતના આગળ વધતા છેલ્લી કોલમ કઈ કીધી તમે? nમી. એટલે પહેલી રો અને nમી કોલમનો ઘટક A1n. ચાલો, એવી રીતના હવે આવી જાવ બીજી રોમાં. બીજી રો પહેલી કોલમ A21, A22, A23. એવી રીતના જેમી રો સોરી કોલમ
A2J, એના પછી A2N, હવે 3G, A31, A32, A33 અપ ટુ A3J, અપ ટુ A3N. બસ એવી રીતના હવે આગળ જશું. પહેલી રો, બીજી રો, ત્રીજી રો, એવી રીતના ચોથી પાંચમી, એવી રીતના છેલ્લે સુધી જવાનું છે. પણ વચ્ચે માની લેવું કે આઈમી રો આવી. કઈ રો? આઈમી રો. તો આઈમી રો પણ કોલમ પહેલી AI1, આઈમી રો ને બીજી કોલમ AI2, AI3, એવી રીતના જોજો. આઈમી રો જેમી કોલમ AIJ, અને એવી રીતના તમે આગળ જશો તો આઈમી રો એનમી કોલમ AIN, અને એવી રીતના હજી તમે આગળ જશો છેલ્લે સુધી પહોંચી જાઓ. ક્યાં સુધી? છેલ્લે સુધી. તો છેલ્લી જે રો છે ને, છેલ્લી રો પહેલી બીજી ત્રીજી એવી રીતના આઈમી, છેલ્લી રો માની લઉં એમમી છે. કઈ? એમમી. એમમી રો પહેલી કોલમ AM1, AM2, AM3, AMJ, અને AMNNM કરીને તું તો AMN. ઓકે, ક્લિયર? વાતમાં સમજ પડી ગઈ? તો આ છે વ્યાપક સ્વરૂપ. કેટલું મોટું સ્વરૂપ જુઓ. કોઈ બી શ્રેણિક આ સ્વરૂપમાં હોય છે. બરાબર. આ શ્રેણિકની કક્ષા મને કહેવો નહીં જરાક, કેટલી રો છે, કેટલી કોલમ છે? M રો ને N કોલમ, લાની કક્ષા M/N. રીનવ M/N. ભૂલમાં ગુણાકાર નહીં કરી નાખતો. સર આ બેનો ગુણાકાર, M અને N નો ગુણાકાર MN, એટલે અહીંયા MN ની લખી નાખતો. ઘટક તારે જેટલા લેવાય એટલા. માની લે કે તું એ કલ્પના કરી, તું એ નક્કી કર્યું કે મારે 4 રો અને 2 કોલમ લેવી છે. તો 4 રો અને 2 કોલમ વાળો શ્રેણિકને શું લખશે? તો 4 રો એટલે A11, A12, બસ 2 જ કોલમ પૈટું. હવે બીજી રો A21, A22, ત્રીજી રો A31, A32, ચોથી રો A41, A42 પૈટું. એવી રીતના તમારે જેટલી રો જેટલી કોલમ લેવી હોય તેટલી રો તેટલી કોલમ વાળો તમે આવો શ્રેણિક લખી શકો છો. વ્યાપક રીતે કેટલી રો લેવાય? તમારે જેટલી લેવી એટલી. એટલે વ્યાપક રીતે આપણે કેટલી રો લીધી? M રો, અને કોલમ બી વ્યાપક રીતે N લીધી. બોલ બેટા, નિયમ જ પડી. હા, આ કક્ષા છે. શું છે? અને કક્ષાનો મતલબ જેટલી કેટલી રો તે જોવાની, કેટલી કોલમ તે જોવાની. તો આમાં રો કેટલી છે? પહેલી બીજી ત્રીજી, એવી રીતના આ કેટલામી? એમમી. કોલમ કેટલી? પહેલી બીજી ત્રીજી, એવી રીતના આ કેટલામી? એનમી. એટલે રો છે M, કોલમ છે N, એટલે કક્ષા બની ગઈ M/N. બરાબર. અને અહીંયા આપણે અહીંયા લખેલું જ હતું ઓલરેડી કે આ જે આપણે શ્રેણિક લખીએ છીએ તે કેટલી કક્ષા વાળો લખીએ છીએ? M/N કક્ષા વાળો. સમજ પડી ગઈ તમને લોકોને? આની કક્ષા કેટલી છે? 4 રો 2 કોલમ એટલે 4/2. અહીંયા 4/2 હોય ને તો અહીંયા છેલ્લે 42, પણ 42 નહીં બોલવાનું, 42. શું બોલવાનું? 42. તમે કોઈ બી ઘટકને આવું નહીં બોલી શકો. A22, A31, A32, એવું નહીં. શું બોલવાનું? A32, A22, આવું જ બોલાય. તમે કહો કે સર પરીક્ષામાં આપણે બોલવાનું થોડું છે, લખવાનું છે. હા ભાઈ, લખવાનું જ છે, પરંતુ જિંદગીમાં ગમે ત્યારે બી બોલવાનું આવ્યું ત્યારે હું તમે આવું ઊંધું બોલો? નહીં ચાલે ને. ક્લાસમાં 2 માનાની વચ્ચે તમારી હું ઇજ્જત રહે? સર એમ કે ચાલ રકમ વાંચ, પછી આ રીનવ ઊભો થશે, A11, A12, A21, A22 આવું બધું વાંચે. હવે આખા ક્લાસમાં એની હું ઇજ્જત રહેશે? સાચી વાત. કલ્પના કરી તમે અત્યારે? આજે મેં બોલ્યો તે ચિત્રની કલ્પના કરીને મગજમાં. એટલે કેમ રીનવ? સુધરી જા. ચાલો, ઓકે, તમને સમજ પડી ગઈ? હવે જોજો બીજું કે વ્યાપક સ્વરૂપ છે. આ બહુ મોટું સ્વરૂપ છે. તો ઘણી વખત આ વ્યાપક સ્વરૂપને ટૂંકમાં બી લખાય. કેવી રીતના લખાય? ટૂંકમાં પણ લખાય. ટૂંકમાં A બરાબર આવી રીતના શ્રેણિક પારવાનો. હવે આ જે આટલો મસ્તો શ્રેણિક પાયરો તેમાં આટલા બધા ઘટક નાખવાના છે. તો આ જેટલા બી ઘટક છે ને તેનું બી એક વ્યાપક સ્વરૂપ બનાવવાનું. વ્યાપકનું વ્યાપક, વ્યાપકનું વ્યાપક સ્વરૂપ, અને એ વ્યાપક સ્વરૂપ છે AIJ. એટલે અહીંયા લખવાનું AIJ ને નીચે કક્ષા M/N. કેમની?
આ પરમિશન છે, આવી રીતના લખો તમે. અને કોઈ વ્યક્તિ પરમિશન આપે તો તમે એમ પૂછો કેમ મને પરમિશન આપો છો, નહીં આપો એમ કેવું તમે? નહીં ને? બસ સમજી ગયા. એ આઈ જે એમ બાય એન. હવે આમાં જુઓ, આ આઈ શું છે? એક રો, બગડો, તગડો એવું બધું છે. પહેલી રો, બીજી રો, ત્રીજી રો. એવી રીતના આઈ ની કિંમત 1 થી ચાલુ થાય તો પૂરી કા થશે? કેટલી રો? એમ રો. કેટલી રો? એમ રો. એટલે આઈ ની કિંમત 1 થી ચાલુ થઈ અને કાં પૂરી થઈ? એમ પર. એવી રીતના જે ની કિંમત, જે એટલે કોલમ, પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ, એ રીતના કઈ કોલમ પર પૂરી થશે? એનમી કોલમ પર. એટલે જે ની કિંમત 1 થી તે એન ની વચ્ચે છે. સમજ પડતી છે ને ખુશી બેટા? સંભળાય છે ને? દેખાય છે ને? હા ચાલો, 2 થમ્સ અપ આવી ગયા. ચાલો આગળ વધીએ. ઓહ, હમણાં જે મેં છેલ્લે લખ્યું ને તે અહીંયા એ લોકોએ લખેલું છે અઠવા. હરિયું આ અઠવા, આ એવું કન્ટિન્યુ થઈ ગયું. બરાબર સમજી ગયા ને? આ હું કહેવા માંગે, આઈ ની કિંમત 1 થી એમ, જે ની કિંમત 1 થી એન. અને આઈ અને જે પ્રાકૃતિક છે, બિલોંગ્સ ટુ એન નો મતલબ પ્રાકૃતિક છે. આઈમી હરના ઘટકો કયા? આઈમી હરના ઘટકો, આઈમી હર, એ આઈ1, એ આઈ2 એવું બધું આ લોકો કહે છે. એ આઈએન થી બનેલી છે. જેમો સ્તંભના ઘટકો A1J, A2J, A3J. એવી રીતના છેલ્લે એ જીજે, જેજે, ના એમજે. એમજે ભાઈ, ભૂલી ગયો તું એમજે ને? યાદ છે ને? કોણ? તબલા વાદક? ના બેટા, ડાન્સર એન્ડ સિંગર બેવ, 2 in 1. માઇકલ જેક્સન. તમે લોકો ભૂલી ગયા? રીનો ઓળખે? કોઈ દિવસ જોઈ લો, મળેલો છે? નહીં બેટા, આ દુનિયામાં હોય તો મળે ને તું. એમ ફોટા? ના ના, હવે નથી બેટા, એ બીજો જન્મ થઈ ગયો. હવે કોઈ કદાચ આ જોઈ તો ખબર નહીં. ચાલો, એટલે જ કદાચ એક્ટિંગ કરવાની ઈચ્છા જાગી ગઈ હોય કે હું હવે માઇકલ જેક્સન ની આત્મા છે મારી અંદર, તો ચાલો એનો ઉપયોગ કરીએ, એક્ટિંગ કરીએ. ભોજપુરી. ભોજપુરી, ભોજપુરી માઇકલ જેક્સન. માઇકલ જેક્સન ના તમે જોજો વિડીયો, જાતે જાતે જ ગીત ગાવા લાગે, જાતે કઈ ગીત ગાઈ લે, કઈ ખતરનાક નાચે. મૂન વોક, ખબર? એને જ બનાવેલો છે. તમે કરો કે નહીં એવું પ્રેક્ટિસ? તું મૂન વોક કરે છે? ચાલો કઈ નહીં, એક દિવસ આપણે સ્પેશિયલ રાખીશું મૂન વોક. ચાલો રીનવ, આપણા માટે બીજો બી એક વોક છે, એ તને પછી કહીશ. કેટ વોક. ઓકે ચાલો જોજો, આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક એટલે એ આઈ જે. એ આઈ જે નો મતલબ શું છે? જો પાછો પેલો અવાજ આવી ગયો. એ આઈ જે નો મતલબ, ક્રિસ બાબુ, એ આઈ જે નો મતલબ આઈમી હર જેમાં સ્તંભનો ઘટક. કોણ? ઘટક. આઈમી રો, જેમો સ્તંભ, આઈમી રો, જેમી કોલમ નો ઘટક. હવે આને તમે આવી રીતના બી લખી શકો, આઈ કોમા જેમો ઘટક પણ કહી શકાય. બરાબર, શબ્દ થોડાક બદલેલા છે. ચાલો અહીંયા નોંધ આપેલી છે. સ્ટાર્ટિંગમાં તમે એક વસ્તુ જોઈ, શ્રેણિકની વ્યાખ્યા. એના પછી તમે શું જોયું ખબર? શ્રેણિકના ઉદાહરણ. એ ઉદાહરણમાં તમે શું જોયું ખબર? 3 શ્રેણિક. એ 3 શ્રેણિકમાં તમે શું જોયું ખબર? એ પહેલા શ્રેણિકમાં તમે સંખ્યા જોઈ, બીજા શ્રેણિકમાં બી સંખ્યા જોઈ, પણ બીજા શ્રેણિકમાં કેવી સંખ્યા જોઈ ખબર? સંકર. અને ત્રીજા શ્રેણિકમાં વિધેય જોયા. એટલે એનો મતલબ કે શ્રેણિકની અંદર સંકર સંખ્યા લખી શકાય? હા, પરંતુ આપણે આ ચેપ્ટરમાં માત્ર વાસ્તવિક સંખ્યા અથવા વાસ્તવિક મૂલ્યવાળા વિધેયો હોય તેવા જ શ્રેણિકનો અભ્યાસ કરીશું, વિચાર કરીશું. શ્રેણિકની અંદર સંકર સંખ્યા લઈ શકાય છે, પરંતુ આપણે આ ચેપ્ટરમાં એવા એક બી દાખલા નથી આવવાના. એવી કોઈ વસ્તુ નથી આવવાની કે જ્યાં સંકર સંખ્યા આવશે કે કોઈ વિધેય તમને સંકર જવાબ આપે. ના, આપણે માત્ર આખા ચેપ્ટરમાં કોની સાથે કામ કરીશું? વાસ્તવિક સંખ્યા અને વાસ્તવિક વિધેય સાથે. સંકર સંખ્યા હવે અહીંયાથી ગેટ આઉટ થાય છે. પહેલું શું હતું? એમ બાય એન કક્ષાવાળા શ્રેણિક એને દર્શાવવાનો આ સંકેત છે. આપણે આ સંકેતનો ઉપયોગ કરીશું અને આ સંકેત તો ઓલરેડી અહીંયા મેં લખી દીધો છે. હરિયો. ચાલો હવે આવે છે નેક્સ્ટ ટોપિક, શ્રેણિકના પ્રકારો. લગભગ 5 કે 6 પ્રકાર છે, એ આપણે જોવાના છે.
અને આ પ્રકાર પત્તા પત્તા આ લેક્ચર પતી જશે. તો ફટાફટ આપણે આ પ્રકાર જોઈએ, સમજીએ. હવે જો આમાં કેવું હોય ખબર, કોઈ નવી વસ્તુ આવે ને એટલે સૌથી પહેલા એનો પરિચય કરવો પડે, હાલચાલ પૂછવા પડે, શું કરે, શું છે ભાઈ, કેટલું કમાઈ છે, કાં નોકરી કરે, બૈરી પોયરા કોણ છે તારા, ને બધું પૂછવું પડે. સમજી ગયા? જીવનમાં કોણ છે, કેટલા એક્સ છે, કેટલા વાય છે, ને બધું જ. બરાબર હીરાવ? તારી બી મુલાકાત થશે ત્યારે આ બધા સવાલ ઊભા થશે. આ બધા સવાલ નહીં થાય તો ભાઈ ભવિષ્યમાં અલગ રીતે ખબર પડે તો પતી જાય. એટલે બેટા રીનવ, હું ભાઈ વાર છે બેટા, વાર છે. અત્યારથી તો બધા જવાબ બધાને ન આપી દે. ચાલો બરાબર, આપણે કોઈ બી નવો ટોપિક ચાલુ થાય, શ્રેણિક એટલે એક આખી નવી દુનિયા, અને નવી દુનિયાના નવા નિયમ, નવા કાનૂન, બધું નવું. અને જે દુનિયામાં જાય તે દુનિયાના નિયમોનું પાલન કરવું પડે, એ દુનિયાને સમજવી પડે. ત્યાં કહીને તમે કહીહોર કરવા લાગો તે નહીં ચાલે. સમજી ગયા? પહેલો છે સ્તંભ શ્રેણી. અરે ભાઈ, જેવો નામ તેવો મતલબ. કેવો શ્રેણિક? સ્તંભ શ્રેણિક એટલે એ શ્રેણિક તમને કેવો દેખાય ખબર? ઊભો દેખાશે. કેવો દેખાશે? આવી રીતના ઊભો દેખાશે. હવે જો આ જો એક્ઝામ્પલ જ પહેલા જોઈ લઉં કે એ બરાબર, જો આ એક્ઝામ્પલ જોઈ લીધું, 4 ઘટક લખેલા છે પણ ઊભી લાઈનમાં. બરાબર, એટલે આમાં મને તમે ગણીને કેવો કે આમાં રો કેટલી છે ને કોલમ કેટલી? 4 રો ને 1 કોલમ, એટલે આની કક્ષા બી શું થઈ ગઈ? 4/1. એટલે એક જ સ્તંભ. સ્તંભ કેટલા છે? એક જ. તો એ સ્તંભ જેવો દેખાય. જો સ્તંભ બીજો સ્તંભ ઉમેરી દેમ તો આ સ્તંભ જેવો નહીં લાગે. સ્તંભ શ્રેણિક સ્તંભ જેવો ક્યારે લાગે? કે જ્યારે એમાં એક જ સ્તંભ હોય. જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તેને કહેવાય સ્તંભ શ્રેણિક કોલમ મેટ્રિક્સ. કયો મેટ્રિક્સ? કોલમ મેટ્રિક્સ. અન્ડરસ્ટુડ? ઉદાહરણમાં હવે કઈ છે નહીં, તમે તમારી જાતે બી ઉદાહરણ બનાવી શકો. બરાબર, તમે આમાં 4 ની જગ્યાએ 5 ઘટક લઈ લો, 25 ઘટક લઈ લો, પણ સ્તંભ એક જ. બીજો સ્તંભ રીનવ ભૂલથી બી નહીં આવી જાય. હવે તમે કોઈ બી સ્તંભ શ્રેણિક બનાવો તો એની કક્ષા શું હશે? આમાં 4 રો છે 4/1, 5 રો લેતે તો 5/1, 10 રો લેતે તો 10/1. તો વ્યાપક રીતે m/1. m/n માં n બરાબર 1. રાઘુ રંગા, m/n માં n બરાબર 1 એટલે કક્ષા થઈ ગઈ m/1. આ 1 નો મતલબ એક જ સ્તંભ. કેટલા સ્તંભ? એક જ સ્તંભ. ખુશી બેટા? અન્ડરસ્ટુડ? ચાલો હવે જો અહીંયા નીચે શોર્ટકટ વ્યાખ્યા, અહીંયા ઉપરની વ્યાખ્યા તો સમજ પડી ગયા. શોર્ટકટ વ્યાખ્યા જો એ બરાબર આ શું લખેલું છે? વ્યાપક સ્વરૂપ. અને આ વ્યાપક સ્વરૂપમાં તમને દેખાયું એ આઈ, પછી અહીંયા જે નહીં લખ્યો. હું લખ્યું ખબર? 1. કેમ કે 1 સિવાય બીજું કઈ આવે જ નહીં, એક જ સ્તંભ ને એટલે. ને કક્ષા હું લખી? m/1. આ m ની કિંમત કેટલી? 1 થી ચાલુ થાય, સોરી i ની કિંમત કેટલી? 1 થી ચાલુ થાય, m પર પૂરી થાય. 1 થી ચાલુ થાય, m પર પૂરી થાય. સમજ પડી ગઈ? આગળ વધીએ. જેવી રીતના સ્તંભ શ્રેણિક, તમે મારા હિસાબે સમજી ગયા હશો કે હવે કયા શ્રેણિકની એન્ટ્રી થશે. હર શ્રેણિક. વાહ બેટા, શું તમે વિચારી લો છો, કેવું પડે. હર શ્રેણિક સમજી ગયા? એક જ લાઈન દેખાશે. અંદર કેટલા ઘટક? 2 ઘટક, 4 ઘટક, 25 ઘટક, 50 ઘટક, પણ એક જ લાઈન. હાર કેટલી બેટા? એક જ. 1 થી વધારે હાર હોય તો નહીં ચાલે, એક જ હાર. સ્તંભ તું જેટલા લે એટલા. જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તે શ્રેણિકને હર શ્રેણિક કહેવાય. વ્યાખ્યા મત પડી ગઈ? હવે હર શ્રેણિક આ જો ઉદાહરણ, કક્ષા દેખાય આની કક્ષા? પહેલા હર 1 ને સ્તંભ 4, 1/4. 5 હટે તો 1/5. 6 ઘટક હટે તો 1/6. એટલે અહીંયા 1 ફિક્સ થઈ ગયો. ને પછી કઈ બી આવે. એટલે m/n કક્ષામાં m બરાબર 1 ફિક્સ. એટલે વ્યાપક કક્ષા 1/n. કેટલી આવશે? 1/n. અને આનું વ્યાપક સ્વરૂપમાં આ લોકોએ બી નામ લીધું. બી બરાબર બી. હવે અહીંયા i જે છે ને તેમાં i બરાબર 1 ફિક્સ થઈ ગયો. અને જે બદલાય છે. ને અહીંયા કક્ષા 1/n. સમજ પડી? પણ તમે માની લો કે કોઈ શ્રેણિકને સી નામ લખો. હું નામ લખો રીનવ? સી. જો તમે સી નામ લખો તો તમારે ફરજિયાત અંદર CIJ લખવાનું. ડી નામ લખ્યું હોય તો DIJ. કે નામ લખ્યું હોય તો KIJ. જે બાર તે જ અંદર. આ સી કેવો સી છે ખબર રીનવ? કેપિટલ સી. અને આ અંદર વાળો સી સ્મોલ સી. શ્રેણિક ને તો કેપિટલ વડે દર્શાવાય ને અંદર સ્મોલ સી. આ જો સ્મોલ બી દેખાયો ને? હું થયું રીનવ? શું છે? નહીં બેટા, આવું ના કહેવાય. ચાલો કેરી મિનાટી. ચોરસ શ્રેણિક. કયો શ્રેણિક?
ચોરસ શ્રેણિક. ચાલો સમજીએ. જેવો શબ્દ તેવો મતલબ. ચોરસ જેવો દેખાય, ચોરસ જેવો દેખાય, પણ ચોરસનો મતલબ જેટલી હર એટલા જ સ્તંભ. એટલે કે હર અને સ્તંભની સંખ્યા સમાન, હરની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય. ઇંગ્લિશમાં છે સ્ક્વેર મેટ્રિક્સ. ઉપરવાળો રો મેટ્રિક્સ, ધીસ ઇઝ સ્ક્વેર મેટ્રિક્સ. બરાબર છે. શ્રેણિકની કક્ષા એટલે m બાય n. m બાય n માં m એટલે હરની સંખ્યા, n એટલે સ્તંભની સંખ્યા. પણ ધ્રુવી, ચોરસ શ્રેણિકમાં જેટલી હર એટલા જ સ્તંભ. એટલે કે આ m અને n કેવા? સરખા. m બરાબર n. સમજ પડી? m બરાબર n, જેટલી હર એટલા જ સ્તંભ. બરાબર. એટલે હવે તમારે ચોરસ શ્રેણિકની વાત આવે તો m બાય n ની લખવાનું. હું લખવાનું? m બાય m અથવા n બાય n, બે માંથી કોઈ એક. આઈધર m બાય m ઓર n બાય n. બરાબર. આવડે છે? ઇંગ્લિશ સમજ પડતી છે ને? એક મિનિટ ધ્રુવ, નિયમ જ પડી. ઓકે. ગુજરાતીમાં કાંટો m બાય m અથવા n બાય n. ચાલો કુશ બેટા, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એની પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. સો લેટ્સ ગો અહેડ. ઉદાહરણ જોઈ લેવું, કઈહો લખી દેવું. બસ ખાલી ધ્યાન હું રાખવાનું? જેટલી હાર એટલા સ્તંભ. આમાં જોઈ લેવું કેટલી હાર છે? 3. કેટલા સ્તંભ છે? 3. લાની કક્ષા 3/3. આ છે ચોરસ શ્રેણિક. કેટલી કક્ષા વાળો? 3/3. પરંતુ 3/3 ની જગ્યાએ ખાલી એમ બોલી દઉં ને 3 કક્ષા વાળો તો બી ચાલે. 3/3 એમ નહીં લખવાનું. કેટલી કક્ષા વાળો? 3 કક્ષા વાળો. એ 3 કક્ષા વાળો ચોરસ શ્રેણિક છે. ક્લિયર? અહીંયા જે લોકોએ કહી દીધું છે વ્યાખ્યામાં. જો ચોરસ શ્રેણિકની કક્ષા n/n હોય તો તમારે એને આવું લખી દેવાનું, n કક્ષા વાળો ચોરસ શ્રેણિક. n કક્ષા વાળો એટલે બાય ડિફોલ્ટ આપણે સમજી જવાનું n/n. 5 કક્ષા વાળો 5/5. 10 કક્ષા વાળો 10/10. સમજી ગયા? પણ કયો? ચોરસ. ચાલો હવે છે ને વેરાયટી આવે. જો અહીંયા આ લોકોએ પાછું બદલી કાઢ્યું, n નું m કરી દીધું. એટલે કોઈ વાર એ લોકો ચોરસ શ્રેણિકમાં m લખે, કોઈ વાર n. હવે ચોરસ શ્રેણિકની થોડીક વેરાયટી. પેલું કહેવાય ને સેન્ડવિચ, બટર સેન્ડવિચ, ચીઝ સેન્ડવિચ, જામ સેન્ડવિચ, જેમ સેન્ડવિચ, પછી બટર તો મેં બોલ્યો, ગ્રીલ સેન્ડવિચ, ઓપન સેન્ડવિચ, હા, કાચી સેન્ડવિચ, પછી હજી બીજું કઈ? બર્ગર સેન્ડવિચ, ટોસ્ટ સેન્ડવિચ, પાણીપુરી સેન્ડવિચ, કુરકુરે સેન્ડવિચ, પીઝા સેન્ડવિચ. જોયું કેટલી વેરાયટી છે રીનવ? જે મન ફાવે તે કરી નાખો સેન્ડવિચમાં, બની ગઈ સેન્ડવિચ. ચાલો તો અહીંયા છે ને કેટલીક ઇન્ફોર્મેશન આપેલી છે ચોરસ શ્રેણિક માટે. જોવો, આ છે n કક્ષા વાળો ચોરસ શ્રેણિક. હવે જો ચોરસ શ્રેણિક જે છે તેમાં જેટલી હર તેટલા જ સ્તંભ. એટલે કક્ષા m/m અથવા n/n. હવે જો આ ઘટક જોજો, a11 a22. a11 એટલે કાં? પહેલી રો પહેલી કોલમ. a22 બીજી રો બીજી કોલમ. a33 ત્રીજી રો ત્રીજી કોલમ. એટલે આ બધા ઘટક કાં આવે ખબર? a11 a22 a33 એ કાં આવે? જો એમ ક્રોસ દેખાય ને, પણ એને ક્રોસ નહીં કહેવાનું, વિકર્ણ. ચોરસમાં કેવો વિકર્ણ? આ પહેલો આ વિકર્ણ અને એક બીજો આ બી વિકર્ણ આવે. પરંતુ આને કહેવાય મુખ્ય વિકર્ણ, અગ્ર વિકર્ણ. ને આ જે ત્રાસો વિકર્ણ છે તેને કહેવાય ગૌણ વિકર્ણ, પ્રતિવિકર્ણ. આપણે આ જ વિકર્ણ હાથે કામ છે. અને આ વિકર્ણ છે મુખ્ય વિકર્ણ. જ્યારે બી વિકર્ણ અને વિકર્ણ કહેવામાં આવે ત્યારે તે વિકર્ણ કયો વિકર્ણ છે? મુખ્ય વિકર્ણ. પરંતુ જ્યારે બી એમ કે પ્રતિવિકર્ણ તો એ પ્રતિ એટલે પેલી સાઈડથી. બાકી એમ વિકર્ણ શબ્દ આવે એટલે મુખ્ય વિકર્ણ. અને મુખ્ય વિકર્ણમાં a11 a22 a33 આવા ઘટક છે, એવું આ લોકો તમને કહેવા માંગે છે. સમજી ગયા તમે? એટલે આને કહેવાય વિકર્ણ ઘટક. આ શ્રેણિક એના વિકર્ણ ઘટક છે 1 4 6. કોણ છે વિકર્ણ ઘટક? 1 4 6. વિકર્ણમાં જે પૂંછડું હોય છે, જે પગ પાસે જે સંખ્યા હોય છે તે 1 1 2 2 3 3 આવી હોય છે. એટલે કે એમાં આઈ ને જે કેવા? વિકર્ણ ઘટકો માટે આઈ ને જે કેવા? સરખા. a11 a22 a33 એવી રીતના aij માં આઈ અને જે હરખા આવે. સમજી ગયા? if I equal to j then aij is lying on diagonal. ચાલો નેક્સ્ટ એન્ટ્રી પડે છે કયા શ્રેણિકની?
વિકર્ણ શ્રેણિક વ્યાખ્યાને સમજો. એક ચોરસ શ્રેણિક, જોજો ચોરસ શ્રેણિકની વેરાયટી છે એટલે શબ્દ ચોરસ શ્રેણિક પહેલા આવશે. જો એ ચોરસ શબ્દ તમે નાખવાનો ભૂલી ગયા તો પથારી ફરી જશે. બરાબર છે ધ્રુવી, ધ્યાન આપજે બેટા. તો ચોરસ શ્રેણિક જોવો હું લખેલું છે અહીંયા, બી નામ આપ્યું. બી નામ આપીએ તો અહીંયા અંદર લખવાનું બી આઈ જે. કક્ષા એન બાય એન. કેમ એન બાય એન? કેમ કે એ છે ચોરસ. એન બાય એન નો મતલબ કક્ષા કેટલી? એન કક્ષા. કેટલી કક્ષા? એન કક્ષા. હવે જોજો અહીંયા વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો બી ને વિકર્ણ શ્રેણિક કહેવાય. વ્યાખ્યા એવું કે વિકર્ણ સિવાયના બધા જ ઝીરો તો એનું નામ પડી ગયું વિકર્ણ શ્રેણિક. સૌથી પહેલા ચોરસ હોવો જોઈએ અને ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાય બધું જ ઝીરો. વિકર્ણ સિવાય બધું જ ઝીરો. જો ઉપર નીચે ઝીરો છે ને એ તો બીજું એક્ઝામ્પલ જોજો. પહેલા તો ચોરસ છે ને 3/3, 2/2, 3/3. જો આનો વિકર્ણ જુઓ, જોયો વિકર્ણમાં કઈ બી હોય પરંતુ બહાર બધે ઝીરો જ. રીનવ માની લે કે તું અહીંયા ઝીરોની જગ્યાએ 5 લખી દીધું, પટી ગયું. હવે આ શ્રેણિક વિકર્ણ શ્રેણિક નથી, બધા જ ઝીરો. એક એક કા વિકર્ણ સિવાય બધે જ. અન્ડરસ્ટુડ? વાતમાં સમજ પડી ગઈ? અહીંયા તમે 5 લખી દીધું એટલે હવે વિકર્ણ શ્રેણિક નથી. તો આ કયો છે? ચોરસ. ચોરસ ચોરસ તો છે જ પણ ચોરસનો જે વેરાયટી છે તે નથી, વિકર્ણ નથી. સમજી ગયા? માની લેવો કે અહીંયા બગડાની જગ્યાએ ઝીરો કરી દેમ તો શું હવે તમે આને વિકર્ણ કહી શકો? હા. વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા એવું કે વિકર્ણ સિવાય બધે ઝીરો. પણ એવું નથી કહેતું કે વિકર્ણમાં બી ઝીરો નહીં લેવાય. વિકર્ણમાં બી તમારે ઝીરો લેવો હોય તો લેવાય. ખાલી જોવાનું એટલું જ, વિકર્ણની સિવાય બધું જ ઝીરો. વિકર્ણમાં જે હોય તે. હા, અહીંયા એક ઝીરો લીધો પણ તું એવું કહેવા માંગે છે બધું જ ઝીરો લઈ લે તો ચાલે? હા બેટા ચાલે. આવી રીતના જો 0 0 0 0 0 0 0 0 0 તો આ શ્રેણિક વિકર્ણ શ્રેણિક છે. કયો શ્રેણિક છે? વિકર્ણ. તમારે ખાલી જોવાનું એટલું જ, વિકર્ણ સિવાય બધે ઝીરો છે ને? હા. વિકર્ણમાં શું છે તે નહીં જોવાનું. વિકર્ણમાં ગમે તે હોય. કોણ હોય રંગા? ગમે તે હોય. મેં એક શ્રેણિક લખું છું રીનવ, જોજે ધ્રુવ, હે તું બી જોજે કે જો મને એ કયો છે. મેં લખ્યો અહીંયા શ્રેણિક 5 અને નામ આપી દે એમ સી. ચાલો, શું આ શ્રેણિક ચોરસ શ્રેણિક છે? હા કે ના? પાક્કું? કેમ કે આમાં એક હાર એક સ્તંભ. શું આ શ્રેણિક વિકર્ણ શ્રેણિક છે? પણ ઝીરો તો છે નહીં કશે. જોજો આનો વિકર્ણ જે છે ને ત્યાં 5 રો પોતે અને વિકર્ણ સિવાય બધે ઝીરો હોવો જોઈએ પણ વિકર્ણ સિવાય જગ્યા હોવી જોઈએ ને ઝીરો નાખવા. હવે વિકર્ણ સિવાય હવે આપણી પાસે કોઈ સ્થાન જ નથી ઝીરો મૂકવા માટે તો કઈ વાંધો નહીં. જો સ્થાન હટે ને તમે ઝીરો નહીં લખતે તો એ વિકર્ણ શ્રેણિક નહીં કહેવાય. પણ સ્થાન જ નથી એટલે ઓટોમેટિક વિકર્ણ શ્રેણિક છે. એવી રીતના તમે માની લો કે ડી બરાબર શ્રેણિકમાં ઝીરો લખી દીધું, આ બી વિકર્ણ છે. સમજી ગયા? આ શ્રેણિક ચોરસ છે, વિકર્ણ છે. હજી હો કઈક છે, કયો ખબર? હર શ્રેણિક બી છે, સ્તંભ શ્રેણિક બી છે. કેમ કે આમાં એક જ હાર એક જ સ્તંભ, કેટલું બધું છે આમાં. બરાબર, ઓલ ઇન વન, ઓલરાઉન્ડર. ચાલો નેક્સ્ટ વેરાયટી, ચોરસ શ્રેણિકની નેક્સ્ટ વેરાયટી. જો ચોરસ શ્રેણિકની વેરાયટી ભાઈ લંબચોરસ માંથી ચોરસ આવ્યો. હવે ભાઈ ચોરસ માંથી લંબચોરસ થોડો આવે. જોજો ચોરસની વેરાયટી કઈ હતી? આ વિકર્ણ. હવે વિકર્ણની વેરાયટી અડીશ શ્રેણિક. કયો શ્રેણિક? અડીશ. એક મિનિટ, આમાં વિકર્ણમાં એક વસ્તુ ખાલી સમજાવવાની રહી ગઈ. વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ છે, વિકર્ણ સિવાયના ઘટક 0 છે. વિકર્ણ સિવાયના જે ઘટકો એ આઈ જે છે તેના માટે તમારે આઈ અને જે વિશે કંઈ કહેવું હોય તો તમે શું કહેશો? આ આઈ અને જે કેવા વિકર્ણ હોય તો આઈ અને જે કેવા સરખા, ને વિકર્ણમાં ની હોય તો આઈ અને જે અલગ. જો આઈ અને જે અલગ હોય તો એઆઈ જે બરાબર 0. સમજ પડતી છે? A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. તો જોજો આ A11 હરખું છે તો આ 0 આને હું જે લેવું હોય તે. 22 હરખું છે જે લેવું હોય તે. 33 જે લેવું હોય તે. 12 અલગ છે 0 જ લેવાનું. આઈ અને જે અલગ હોય 0 જ લેવાનું. એટલે અહીંયા 0 જ લેવું પડે.
1 3 નીચે અલગ છે 0 લેવાનું, 2 3 એમ સમજી ગયા. એટલે વિકર્ણની સિવાય તમે જોશો તો નીચે અલગ દેખાશે ને વિકર્ણમાં જોવો તો નીચે હરખું. એટલે અહીંયા એવું લખેલું છે કે જો આઈ અને જે હરખા નહીં હોય તો 0 લેવાનું. ઓકે. એના પછી અડીશ શ્રેણિક. કયો શ્રેણિક? અડીશ. વિકર્ણ શ્રેણિક તો સમજ પડી ગઈ કે ભાઈ વિકર્ણમાં ગમે તે આવે ને વિકર્ણની સિવાય 0. અડીશ શ્રેણિક શું કઈ ખબર? અડીશ શ્રેણિક પોતે વિકર્ણ શ્રેણિક હોવો જોઈએ અને વિકર્ણમાં જે લઈ તે બધું હરખું જ લેવાનું. જોઈ લો એક્ઝામ્પલ, -1 -1 બેઉ. અહીંયા -1 લીધું તો અહીંયા -1 જ લેવું પડે. પછી આમાં જો 3 3 માં √3. એટલે વિકર્ણમાં બધું જ હરખું લે તો તે વિકર્ણ શ્રેણિકને હવે નામ બદલાઈને શું થઈ ગયું? અડીશ શ્રેણિક. જો વ્યાખ્યા, જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને અડીશ શ્રેણિક સ્કેલર મેટ્રિક્સ કહેવાય. અન્ડરસ્ટુડ? વ્યાખ્યા યાદ રહેશે. અડીશ શ્રેણિકમાં વિકર્ણમાં બધું જ હરખું, વિકર્ણ સિવાય બધું જ 0. હવે આમાં જોવો, આ જે વિકર્ણ ઘટક છે ને, -1 -1 લીધો. વ્યાપક રીતે માની લો કે તમે શું લીધું ખબર? કે લીધું. શું લીધું? કે. તો આ વિકર્ણમાં આઈ અને જે કેવા? હરખા. અને જો આઈ અને જે હરખા હોય તો ઘટક તરીકે શું લીધું? કે લીધું. અને આઈ અને જે અલગ હોય તો એ આઈ જે બરાબર 0. એ જ અહીંયા લખે. અહીંયા એની જગ્યાએ એ લોકોએ બી લખેલો છે, ગૂંચવાઈ નહીં જતા. જો આઈ અને જે અલગ હોય તો બી આઈ જે બરાબર 0. જોયું આ? ને જો આઈ અને જે હરખા હોય તો બી આઈ જે બરાબર કે. હરખા હોય એટલે વિકર્ણ, વિકર્ણમાં કે લેવાનું. હરખા નહીં હોય તો વિકર્ણ સિવાયના તેમાં 0 લેવાનું. અન્ડરસ્ટુડ? એક્ઝામ્પલ જોઈ લેજો. અહીંયા પહેલું એક્ઝામ્પલ, શ્રેણિકની અંદર તગરો લીધો તો આ અડીશ શ્રેણિક કહેવાય. હા, વિકર્ણમાં બધું હોવું જ જોઈએ, હરખું હોવું જોઈએ. હવે વિકર્ણમાં એક જ ઘટક, હવે એક જ ઘટક હોય તો એ એક ઘટક એ બધાને હરખો જ થયો, એટલે કે બીજું કંઈ છે જ નહીં. સમજ પડી જશે ને તમને વસ્તુમાં? બરાબર ક્રિસમ? ચાલો, આ એક કક્ષાવાળો, આ બે કક્ષાવાળો ને આ 3 કક્ષાવાળો શું છે? અડીશ શ્રેણિક છે. કયો શ્રેણિક છે? અડીશ. ચલો હવે પતી જ જવાનું છે. એકમ શ્રેણિક, જેવો નામ તેવો મતલબ. એકમ એટલે એક. બરાબર. હવે આ અડીશની વેરાયટી. અડીશમાં શું હતું? વિકર્ણમાં બધું હરખું, બાકીના 0. વિકર્ણમાં બધું હરખું નો મતલબ જે લેવું હોય તે 5 5 5 3 3 3 2 2 7 7 7 7 7. અહીંયા ફરજિયાત એકરો જ લેવાનો. વિકર્ણમાં શું લેવાનું? એકરો. જો આમાં 2 એકરા, આ 3 કક્ષામાં વિકર્ણમાં 3 એકરા, 4 કક્ષા હોય તો 4 એકરા, 1 કક્ષા હોય તો 1 એકરો. તો આને કહેવાય એકમ શ્રેણિક. કયો શ્રેણિક? એકમ શ્રેણિક. વ્યાખ્યા, જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 હોય અને બાકીના બધા ઘટકો 0 હોય તો તેને એકમ શ્રેણિક કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય આઇડેન્ટિટી મેટ્રિક્સ. વિચ મેટ્રિક્સ? આઇડેન્ટિટી મેટ્રિક્સ. અન્ડરસ્ટુડ? બીજી રીતે કહીએ તો, આ રીતે નહીં તો બીજી રીતે, જો ચોરસ શ્રેણિક, જોવો હું નામ આપ્યું એ લોકોએ ચોરસ શ્રેણિકને? એ આઈ જે એન બાય એન નામ આપ્યું. વિકર્ણમાં શું લેવાનું? 1. અને વિકર્ણમાં આઈ અને જે કેવા? હરખા. એટલે આઈ અને જે હરખા હોય તો એ આઈ જે બરાબર 1 લેવાનું. આઈ અને જે અલગ હોય તો એ આઈ જે બરાબર 0 લેવાનું. સમજ પડી જશે? તો એને કહેવાય એકમ શ્રેણિક. એન કક્ષાવાળા એકમ શ્રેણિકના આઈએન થી જોજો. હવે નામ પડ્યું. અત્યાર સુધી તમે આ બધા શ્રેણિક જોયા, હળ શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક, અડીશ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, કોઈના નામ નહીં હતા. પણ હવે એકમ શ્રેણિકને એક નામ આપવામાં આવ્યું છે, આઈએન, આઇડેન્ટિટી મેટ્રિક્સ ઓફ ઓર્ડર એન. એન કક્ષાવાળો એકમ શ્રેણિકની સંજ્ઞા છે આઈએન. આ એકમ શ્રેણિક છે. હા, એટલે આ છે I1. આ શું છે? 2 કક્ષાવાળો એકમ શ્રેણિક I2. આ કેટલી કક્ષાવાળો? I3. સમજી ગયા? એટલે આ બધા શું પડી ગયા? નામ પડી ગયા. એકમ શ્રેણિક આવે એટલે ફરજિયાત નામ કયું વાપરવાનું? આઈ. નિહાર, વોટ? વિચ નેમ? આઈ. વોટ? બેશરમ નિહાર, જલ્દી. આઈ. ગેંડા જવાથી આજે કેમ નથી બોલતો નથી? આઈ. ચાલો, હું તમે એવું તો શું કહી દીધું કે આને અવાજ બંધ કરી દીધો? વધારે પડતો જ ગેંડો ગેંડો કરો છો તમે એને. આઈ. ઓકે, એનો પેટ સાફ છે? નિહાર પેટ સાફ છે ને બેટા? તો વાંધો. ચાલો, એનાથી કદાચ ભૂતકાળનો અનુભવ પાછો નહીં આવી જાય. નિરીક્ષણ કરો. આ લોકો કઈ નિરીક્ષણ કરવા કે છે? ધ્રુવ જો બેટા તું, જો અડીશ શ્રેણિક બી માં કે બરાબર 1 હોય, અડીશ શ્રેણિકમાં કે બરાબર 1 હોય તો તેને એકમ શ્રેણિક કહેવાય. આવું નિરીક્ષણ કર્યું. આ તો અમે ક્યારનું કરી નાખેલું એમ કેતો હશે ધ્રુવ, હે ને? અડીશ શ્રેણિક, આ અડીશ શ્રેણિકમાં આ જે કે છે ને તે કે ને કે નહીં લેવાનું, કે ને 1 લેવાનું. એટલે વિકર્ણમાં 1 લેવાનું એમ કહે છે.
ચાલો, અને છેલ્લું શૂન્ય શ્રેણિક. કયો શ્રેણિક? શૂન્ય શ્રેણિક. જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો જેવો નામ તેવો મતલબ, શૂન્ય એટલે બધે જ ઝીરો, ઝીરો એટ એવરીવેર. સમજ પડી ગઈ? બધા જ ઘટક ઝીરો, તેને કહેવાય શૂન્ય શ્રેણિક. જોવો એક્ઝામ્પલ, એક જ ઘટક લીધો પણ હું લીધું ઝીરો, એટલે આ શૂન્ય શ્રેણિક. આમાં જોવો બધા જ ઝીરો, શૂન્ય શ્રેણિક. એક વસ્તુ મગજમાં ફિટ કરજો, વગર વાત કરીએ. રંગા યાદ રાખજો, યાદ રાખજો કે શૂન્ય શ્રેણિક એ ચોરસ નહીં હોય. ચોરસ હોય નહીં હોય, કઈ બી હોય, જરૂરી નથી કે ચોરસ જ લેવાનું. અહીંયા ચોરસ શબ્દ જ નથી. એટલે જો આ ચોરસ છે ના, હવે રાઘવ એમ નહીં કહેતો કે આ તો સર લંબચોરસ છે, એવું નહીં બોલવાનું. આ શ્રેણિક છે. આને બોલવું હોય તો તું બોલી કે ચોરસ શ્રેણિક, આને ભાઈ લંબચોરસ એવું નહીં બોલવાનું, આ શ્રેણિક છે. અરે વાહ બેટા, શૂન્ય શ્રેણિક. માની લો કે અહીંયા કશે હો મેં એકડો લઈ લઉં તો હવે આ શૂન્ય, બધે જ ઝીરો, બધે એટલે બધે જ ઝીરો. ધ્રુવી, બધે જ ખુશી, આ બધા શ્રેણિક શૂન્ય શ્રેણિક. જે રીતે એકમ શ્રેણિકનો સિમ્બોલ શું છે નિહાર? આઈ. શું છે? આઈ. એવી રીતના શૂન્ય શ્રેણિકનો સિમ્બોલ છે ઓ. શું છે? ઓ. આ ઓ છે, આ ઓ છે, ઓ. ઓ સમજ પડી? શું બોલે છે? શું બોલે છે? હે ચાલો, મસ્ત સમજ પડી ગઈ. ચાલો એક નાનકડું રિવિઝન કરી લઈએ. ચાલો, હર શ્રેણિકમાં એક જ હાર હોય, કક્ષા 1/n. સ્તંભ શ્રેણિકમાં એક જ સ્તંભ, કક્ષા m/1. ચોરસ શ્રેણિકમાં હાર અને સ્તંભ સમાન, કક્ષા m/m અથવા n/n. પણ આપણે શું લખવાનું? m કક્ષા, n કક્ષા. એના પછી ચોરસ, પછી વિકર્ણ શ્રેણિક. વિકર્ણમાં ગમે તે, વિકર્ણ સિવાય બધું જ ઝીરો ને ચોરસ હોવો જોઈએ. પછી અડીશમાં વિકર્ણ હોવો જોઈએ અને વિકર્ણમાં તોને તોન હરખા, એટલે અડીશ. ને એકમ શ્રેણિકમાં અડીશ શ્રેણિકનો વિકર્ણ આખો એકરાથી બનેલો હોવો જોઈએ. સંજ્ઞા એકમ શ્રેણિકની આઈ. 3 કક્ષા હોય તો I3, 5 કક્ષા હોય તો I5. બરાબર. અને શૂન્ય શ્રેણિક બધે જ ઝીરો, બધે એટલે બધે જ, કક્ષા ગમે તે હોય પણ નામ ઓ. યાદ રહી ગયું બધું? ફર્સ્ટ ક્લાસ યાદ રહી ગયો? બરાબર. ને એક મને કહેજો, આ કયો કયો શ્રેણિક છે? ભાઈ એકમ શ્રેણિક નથી, હે ને? આ એકમ શ્રેણિક નથી. હાર છે, સ્તંભ છે, ચોરસ છે, પછી વિકર્ણ છે, પછી અડીશ છે, પણ એકમ શ્રેણિકમાં એકરો જોઈએ ને શૂન્ય બી છે. એકમ શ્રેણિક સિવાય બધું જ છે, ગૂંચવાઈ નહીં જતા. ને આર્યો આ શૂન્ય શ્રેણિક સિવાય બધું જ. ક્લિયર? ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જાય. હે, બીજી એક વસ્તુ, વિકર્ણ શ્રેણિકનો એક સિમ્બોલ આવે જે પહેલા આવતું પણ હવે નીકળી ગયો છે, પણ જેઈમાં આવે. બરાબર, કે વિકર્ણ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક એ બરાબર. હવે જો વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ સિવાય બધે ઝીરો હોય ને વિકર્ણમાં જે ઘટક હોય તે કયા? A11, A12, સોરી A22, A33. બરાબર, A11, A22 એવી રીતના આગળ જઈએ તો છેલ્લે માની લઉં કે ANN. હવે જો આ મેં વિકર્ણ જેવું નથી લખ્યું, આ તો હળ શ્રેણિક લખ્યો ને, પરંતુ તમારે અહીંયા લખવાનું ડાયાગોનલ, ટૂંકમાં DIAG, ને વાંચવાનું ડાયાગોનલ મેટ્રિક્સ. એવું ઊંધું નહીં વાંચતા, DIAG, ડીગ, એવું ઊંધું જતું નહીં. ડાયાગોનલ મેટ્રિક્સ. અને આનો મતલબ હું જોજો, મેં આવું લખું, જોજો ડાયાગોનલ 1 7 -5. તો આનો મતલબ આની કક્ષા છે 3, વિકર્ણમાં 1 7 -5 લખવાનું, બાકી બધે 0 લખવાનું. આ છે આનો મતલબ. અન્ડરસ્ટુડ? ખ્યાલ આવી જશે? ઓકે, એક મિનિટ. ઓકે, ચાલો, સમજ પડી ગઈ ને બધાને? ખુશી બેટા, કોઈ ડાઉટ હોય તો કહેજે. ચાલો, તો આજે આટલું રાખીશું અને કાલે બધું વાંચીને આવજો. કાલે સૌથી પહેલા આપણે રિવિઝન કરીશું, બધું લખીને પણ આવજો. તો કાલે મળીએ.